નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો આજે 15/2/2026 ના સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જાણીશું। તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુક પેજમાં જે પણ મિત્રો માહિતી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો। સૌપ્રથમ ચાંદીના ભાવ જોઈએ તો 1 ગ્રામ ચાંદી આજે 275 રૂપિયા, 8 ગ્રામ ચાંદી 2200 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 2750 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 27500 રૂપિયા અને કિલો ચાંદીનો ભાવ આજે 2,75,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો ખાસ કરીને આજે ચાંદીની બજાર છે તેમાં ફરી એકવાર માહોલ છે તે ઘટાડા તરફી જોવા મળ્યો હતો અને પ્રતિ 1 કિલોએ આજે 5,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 14,465 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 1,15,720 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,44,650 અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 14,46,500 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 18,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના 24 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનું આજે 15,780 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 1,26,240 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,57,800 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 15,78,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજે 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 19,700 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ 18 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 11,836 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનું 94,688 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,18,360 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 11,83,600 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો ખાસ કરીને 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ 14,700 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। તો એકંદરે બજારનું વલણ આજે ચાંદીમાં ફરી એકવાર ઘટાડા તરફી જોવા મળી રહ્યું છે અને સતત ચાંદીની બજારમાં પીછેહટ જોવા મળી રહી છે। જોકે સોનાની બજારમાં આજે થોડી તેજીનો માહોલ જોવા મળ્યો છે અને થોડી લેવાલીના પગલે બજાર છે તેમાં એક પ્રકારની થોડી મુવમેન્ટ જોવા મળી છે, જેના પગલે બજાર છે તેમાં એક સપોર્ટ લેવલ થોડું મળતા બજારમાં આજે માહોલ છે તે વધારા તરફી જોવા મળી રહ્યો છે। તો મિત્રો ખાસ કરીને ઘણા મિત્રો એવા છે કે જે કોમેન્ટમાં પૂછતા હોય છે કે જે ભાવ આમાં જાહેર કરવામાં આવે છે, મતલબ કે બતાવવામાં આવે છે તે ભાવે માર્કેટમાં સોનું નથી મળતું કે ચાંદી નથી મળતું, પરંતુ જે અત્યારે અમે તમને ભાવ આપતા હોય છે તેમાં કોઈ પણ પ્રકારના ટેક્સ સામેલ હોતા નથી અને અમે જે ભાવ આપીએ છીએ તે ગુજરાતમાં અમદાવાદના જે ભાવ હોય છે તે તમારા સુધી આપી રહ્યા છે અને આમાં જીએસટી કે કોઈ અન્ય ચાર્જ, ઘરામણ ચાર્જ કે કોઈ પણ પ્રકારનો ટેક્સ સામેલ હોતો નથી। એટલે આ ચાર્જ અલગ ગણો તો આ સંજોગોમાં તે અત્યારે જે રકમ જણાવી છે તેના કરતાં તે રકમ છે તે વધુ હોઈ શકે છે, એટલે તમારા વિસ્તાર પ્રમાણે થોડી વધઘટ હોઈ શકે છે।